અત્યારમાં આપણે હોસ્પિટલ આવી ગયા છવી આ હોસ્પિટલ ગાઈઝ હવે આવ્યો વારો હે ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને રામ રામ હજી આપણે અત્યારમાં સ્કૂલેથી આવ્યા છે ને ડાયરેક્ટ જ મારો ફ્રેન્ડ છે એક ખેવી લુખી કરીને જે નાનપણથી આપણો મિત્ર જ છે એ આવી ગયો છે આપણા ઘરે એની સાથે આપણે ક્યાં જવાનું છે એ તમને કહેશે ઉભા રહ્યો ક્યાં જવાનું છે આપણે ખેલ સાચું કે ક્યાં જવાનું છે હે દુબઈ ક્યાં જવાનું છે દુબઈ આનું નામ ખેવી લુખી છે એટલે આમ નહીં લુખી સમજતા કે લુખી છે એની સરનેમ જ લુખી છે એને ખેલ અત્યારમાં આપણે આની સાથે દવાખાને જ આવી જવી શું થયું છે ખેવીલભાઈ તમને હે શું થયું છે બધું જોશે બધું એટલે શું આવે બધુંમાં દિલમાં શોટ લખી ગાઈઝ આને અત્યારમાં છે ને તાવ અને ઉધરસ ને એવું બધું આવે છે એટલે આપણે ગાઈઝ અત્યારમાં આપણે ખેવીલ સાથે દવાખાને જાવી અને પછી જોઈ ડૉક્ટર શું શું કહે છે કેમ કે ભાઈને નકરું બહાર જ રખડવાનું હોય આટા મારે અને વાવા જેવું પપ્પાના પૈસા લીલા લેર બીપીએલ કરે છે આ ભાઈ બાપના પૈસે લીલા લેર તંબુરો ને એમ જ છો તમે તો ગાઈઝ આપણે સીધા અત્યારમાં દવાખાને જઈએ ને દવાખાને જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ અત્યારમાં આપણે હોસ્પિટલે આવી ગયા છવી આ હોસ્પિટલે તો ખેવીલભાઈ તો છે ને પહેલેથી જ ઉપર વહી ગયા છે જો તમને બતાવું અહીંયા સાઈડમાં બેઠા જો ગાઈઝ આને છે ને બહુ શરમ આવે છે કેમ કે અહીંયા બહુ બધું પબ્લિક છે ને એટલે કાં તો હજી અમારો વારો નથી આવ્યો હોસ્પિટલ આવ્યા કોને ખબર ક્યારે આવે વારો આપણે તમ તાર પાક્કું ખેવીલભાઈ ડૉક્ટર પાસે જાય ને એટલે તમને બતાવીશ ડૉક્ટર શું કહે છે આપણે સિક્રેટલી લઈ લેવું વિડીયો રેડી સિક્રેટલી વિડીયો લઈ લેવાનું છે ખેવીલભાઈ અત્યારમાં કાંઈ વાંધો નથી ડૉક્ટર પાસે આવ્યા ને એટલે અત્યારમાં કાંઈ વાંધો નથી ને કાંઈ નહીં સારું ડૉક્ટર બોલાવે ને એટલે આપણે સિક્રેટલી વિડીયો લઈ લઈએ પછી તમને દેખાડું ફાઇનલી ગાઈઝ હવે આવ્યો વારો ડૉક્ટર પાસે આવીને સાનું મુના બેસી ગયા છે ખેવીલભાઈ કાં ખેવીલભાઈ દવા લઈને બહાર તો આવી ગયા પણ આ જો દવા આપી દીધી છે અને ખેવીલભાઈ ક્યાં ઇન્જેક્શન માર્યું બતાવો તો જરાક જો ઇન્જેક્શન હોતા ઠોકી દીધું છે ખેવીલભાઈનું કેવું દુખ્યું ખેવીલ તને એમ તો ભાઈ મર્દનો ફાડ્યો છે કાંઈ ન થાય ખેવીલને આ દવાખાને આવ્યા હતા અત્યારમાં અને કન્ટિન્યુ 1 કલાક આમને બેઠા અમે પછી ઠેઠ ખેવીલનો વારો આવ્યો કાં ખેવીલ હે ને કાંઈ નહીં સારું હાલો ગાઈઝ હવે ઘરે જ આવી અને જમીન પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરવી ગાઈઝ ઘરે તો આવ્યા અત્યારમાં ખેવીલભાઈને પાણી પીવું છે તો આપણે પાણી આપી દેવી ધૂમ રિપોર્ટ ને ઇન્જેક્શન માર્યું કાં ગાઈઝ ખેવીલભાઈને આખું ઇન્જેક્શન વહી ગયું કાં ખેવીલભાઈ દુખતું નથી તમને લ્યો પાણી પીવો દુખતું નથી દુખે નહીં કહેતો ગાઈઝ બાની તેમણે થોડીક વાર પહેલાં એટલે થોડાક દિવસો પહેલાં મજા બગડી ગઈ હતી એમાંય તે ડૉક્ટર રિપોર્ટ કરાવ્યો હતો હું કહો છો જમી લીધું ને તમે અમારે પહેલાં હા કરતા કેટલી વાર જોવાની હે લાટ વાટ જોઈ કેટલા વાગ્યા જોવો ગાઈઝ અમે કેટલા વાગે ઘરે આવ્યા હું અહીંયાથી ગયો તો 12 વાગે ગયો તો અને કેટલા વાગવા આવ્યા જોવો 1:30 થઈ ગયા છે અત્યારમાં ઠેઠ હું આવ્યો ઘરે આ ખેવીલભાઈ અહીંયાથી જવાનું નામ નથી લેતા ઘરે નથી આવું તો કાંઈ નહીં ગાઈઝ ખેવીલભાઈ તો જાય છે હવે તો આપણે જમી લેવી પછી તો આપણે 3 વાગ્યાનું ટ્યુશન છે તો ગાઈઝ આપણે જમીન ઊભા થઈ ગયા છે હવે અને આપણે
જેવો જમીન ઊભા થયા ને એવું મમ્મીએ પ્લેટફોર્મ અને ફ્લોર સાફ કરી નાખ્યો હતો. પણ મમ્મી આપણને એક કામ સોંપ્યું હતું, આવડું આ શ્રીફળમાંથી મલાઈ કાઢવાની. ક્યાં ગઈ મમ્મી મલાઈ? ફ્રીજમાં. મેં એટલી શ્રીફળમાંથી મલાઈ કાઢી હતી, અહીંયા રહી. એ મલાઈ કાઢીને તે એમાં છે ને આખું પ્લેટફોર્મ ગંદુ થઈ ગયું હતું. મમ્મી મને કહે હવે તું સાફ કર. કા મમ્મી? હું હા પાછા મમ્મી ખીજાય છે. એક તો આપણે એનું કામ કરી દીધું, આમાંથી મલાઈ કાઢી દીધી, અને પાછા ઉપરથી આપણને ખીજાય છે. બોલો કરે છે, પાછા દાંત કાઢે. અત્યારમાં મેં બ્લોગ શરૂ કર્યો ને એટલે અત્યારમાં દાંત કાઢવા મળ્યા. બાકી તો પહેલા તો એટલા ડેન્જર મોડમાં હતા ને. અત્યારમાં પાછું મમ્મીએ પ્લેટફોર્મ અને ફ્લોર બંને સાફ કરી નાખ્યો છે. અત્યારમાં જસ્ટ કરી રહ્યા છે ને આરામ કરવા ગયા છે. તો આજે આપણે 3 વાગ્યાનું ટ્યુશનનો ટાઈમ આવ્યો હતો ટ્યુશનના ગ્રુપમાંથી. તો અત્યારમાં તો 2:40 જેવું થયું છે, 2:40 અરાઉન્ડ થયું છે અત્યારમાં. તો આપણે 3 વાગ્યા લગી હવે નેપ લઈ લેશું. પછી નેપ લઈને પછી ટ્યુશન જતા રહીશું. એટલે 5:30 હું લગભગ છૂટી જાય. 5:30 પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ અત્યારમાં આપણે ટ્યુશનથી આવી ગયા છો અને 6:06 ઓલમોસ્ટ 5 મિનિટની વાર છે. એ ટાઈમે આપણે ટ્યુશનથી આવ્યા અને જસ્ટ હજી હું ટ્યુશનથી આવ્યો જ છું અને ફ્રેશ થઈને ડાયરેક્ટ મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને દીદી બી આવી જ ગયા છે કોલેજથી એકચ્યુઅલીમાં. એ અત્યારમાં થોડાક શરમાય છે બ્લોગમાં આવવા માટે. અને મમ્મીને જોવો તો મમ્મી તો આઈ થિંક મહેમાન સાથે બેઠા છે. બા, મમ્મી અને એમના માસી આવ્યા છે, સગા માસી આવ્યા છે મહેમાન, એ સાથે એના સાથે બેઠા છે. અને અત્યારમાં આપણે જસ્ટ ટ્યુશનથી આવ્યા છે અને અત્યારમાં આપણે થોડોક નાસ્તો મીન્સ કે હલકો ફુલકો નાસ્તો કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. અત્યારમાં હું નાસ્તો કરીને ફ્રી થઈ ગયો છું. તો આપણે હવે અત્યારમાં એક ફ્રેન્ડની શોપ પર બેસવા જવાનું છે, જેનું નામ મીન્સ કે શોપ ઓનર છે એનું નામ સોની યશ છે. એની જ્વેલર્સની દુકાન છે. તો તમારે ત્યાં એ જ્વેલર્સની દુકાનેથી તમારે કાંઈ બી વસ્તુ લેવી હોય તો તમે ત્યાં જઈ શકો છો. હું એનું એડ્રેસ અને એ શોપની મીન્સ કે શોપ તમને એ વ્લોગમાં આગળ કન્ટિન્યુ બતાવીશ. તમે કન્ટિન્યુ રહેજો તો તમને બતાવીશું એ વ્લોગમાં આગળ એ શોપ અને એ શોપનું એડ્રેસ. તો આપણે હવે સીધા ત્યાં જઈને વ્લોગ કન્ટિન્યુ કરો. ઓકે વ્લોગ આજે આપણે સોની યશની દુકાને આવ્યા છીએ. ગોલ્ડની દુકાન છે એને. આ છે સોની યશ અને આ છે સિંગાળા યશ. જે આ બી મારો ફ્રેન્ડ છે ને આ બી મારો ફ્રેન્ડ છે. બે સ્કૂલના જ ફ્રેન્ડ છે સરસ્વતીના. તો આ એની શોપ છે. તમારે કાંઈ બી અહીંયાથી શોપિંગ કરવું હોય તો અહીંયા આવી જવાનું હે ને યશભાઈ? આવજો. ક્યાં તમારો એડ્રેસ? ધરમનગર રોડ, AK રોડ, વરાછા. ઓપોઝિટ ધરમનગર સોસાયટી, ઓપોઝિટ મોની સ્કૂલ. ઓકે, મોની સ્કૂલ. તો ગાઈઝ અત્યારે આપણે સોનીની દુકાનેથી ઘરે આવ્યા છવી. ત્યાં પછી કસ્ટમરને વધી ગયા હતા એટલે પછી આપણે ઘરે આવી ગયા છે એમાં. અને જસ્ટ હજી હું આવ્યો જ છું અને ફ્રેશ થઈને બસ વ્લોગ ચાલુ કરી દીધો છે અહીંયા. અને અત્યારમાં મમ્મી અહીંયા જુઓ શું કરો છો મમ્મી તમે? મઠ વગાડે છે. અને હું એનું સાંજે શું છે જમવામાં? રીંગણનો. આપણને તો કઈ રીંગણનો ઓળો ને ભાખરી ભાવતી નથી તો આપણે આટલું ભાખરી, ચટણી અને ચાદુ જ કરી દે છે મમ્મી. અને બા અહીંયા અત્યારમાં દીવાબત્તી કરે છે. અને આપણા ફઈ પણ ઓફિસેથી આવી ગયા છે હે ને. અને બાએ બી અત્યારમાં દીવાબત્તી પૂરી કરી નાખી છે. કાં બા? આ આપણા અહીંયા ભગવાન છે, રાજામાજી કૃષ્ણ ભગવાન આપણા કુળદેવીમાં ખોડિયારમાં છે. અને ઉપર બી કૃષ્ણ ભગવાન છે. અને બા હજી જસ્ટ આરતી કરી રહ્યા છે. ને આપણે આ તો પ્રાર્થના માગે છે કે આપણો વ્લોગ જલ્દીથી આગળ વધે અને આપણે સબસ્ક્રાઈબર વધારે થવા મળે ને. તો ગાઈઝ અત્યારમાં બાય તે આરતી કરીને આવી ગયા છે. કાં બા? તમે અમારા તો પ્રે કરી કે અમારા સબસ્ક્રાઈબર જલ્દીથી વધે અને અમારા વ્યુઅર બી જલ્દીથી વધે એમ. હું પ્રાર્થના કરી તમે અમારા તો જલ્દી આગળ વધી એમ. હા જોયું ને, મેં તમને કીધું હતું ને ગાઈઝ, બા એ જ પ્રાર્થના કરતા હશે એમ. તમારે અમારા કાંઈ વ્યુઅર્સને કેવું છે જલ્દીથી સબસ્ક્રાઇબ કરો એમ. જલ્દીથી મોકને સરપ્રાઈઝ કરજો. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ કરો એમ કહો. કેમ? સબસ્ક્રાઇબ.
સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ કરો કયો સબસ્ક્રાઇબ કરો. ગાઈઝ આજે તો બાને બોલતા શીખવાડવાનું છે. બોલો તો બા સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલ એમ કે ક્યો નહીં બડી ક્યો તો ખરી મને ન આવડે એવું ન આવડે. તો ખાલી એટલું કહી દો લાઈક કરી નાખો અને શેર કરી નાખજો ખાલી એટલું કહી દો. મોક્ષા નારું પૂછલા નારું આવડે બધું. ગાઈસ તો આજે એમાં એવું છે ખુશ એના ઘરે વહી ગયો તો કાલ સાંજે જ તે કારણ કે કાલે એ ખાલી છે ને સેટરડે સન્ડે જ અમારા ઘરે આવે કેમ કે એને સ્કૂલમાં અને ટ્યુશનમાં સેટરડે સન્ડે છૂટી હોય એટલે એ સેટરડે સન્ડે જ અમારા ઘરે આવે છે. તો અત્યારમાં તો એ આજે મંડે થઈ ગયો તો કાલ સન્ડે પાછો ઘરે જતો રહ્યો હતો. તો આવતા સેટરડે સન્ડે લગભગ એ આવશે એટલે આપણે એને ચોક્કસ વ્લોગમાં લેશું અને આપણે આ જ વીકમાં એને મળવા જશું અને આપણે એને વ્લોગમાં પાક્કો લેશું હે ને બડી. તમે આવશો ને મારા હારે કૃષ્ણા ઘરે? હવે કહી તો દો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો એમ. એ તું કહી દે. તો ખાલી લાઈક નું જ કયો લાઈક કરી દેજો એમ કહી દો. લાઈક કરી દેજો. શેર બંધ કરી દેજો. શેર બંધ કરી દેજો. બંધ નહીં કરી શેર બંધ નથી કર ગાઈસ શેર બંધ નહીં કરતા હો તમે શેર ચાલુ જ રાખજો. કયો વાંચું કયો તમને કહું કયો નહીં સબસ્ક્રાઇબ કરી દેજો એમ કયો નહીં. ઓ બા મારું કેવું ગાઈસ બા બા આવડતું. બાને નથી આવડતું તો કાંઈ નહીં હું કહી દઉં તમને અમારા વ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો એટલે તમને ખબર પડે કે અમારા વ્લોગ આવી ગયા છે એમ. અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરતા જજો તમને જો અમારા વ્લોગ ગમતા હોય ને તો હે ને બા? તમે કહો તો એકવાર સબસ્ક્રાઈબ કરવાનું. ગાઈઝ બા લગભગ આજે નહીં જ કહે સબસ્ક્રાઈબ કરવાનું. તને બોલતા આવડે સબસ્ક્રાઈબ કરવાનું? બોલ તો એકવાર તું બોલ રે બોલ તો સબસ્ક્રાઇબ કરી દેજો એમ કહી દે. ગાઈઝ આ અમારા અહીંયા બાજુમાં જ રહી છે આ છોકરી વોચમેન અંકલની છોકરી છે હે ને તારું નામ શું છે? હું જેનબી. ગાઈઝ બહુ શરમાય છે એટલે એ જતી રહે પાછી. બા હવે તો કહી દે એકવાર. એ બા મને નથી આવડતું એવું. ગાઈઝ બાને નથી આવડતું અત્યારમાં સબસ્ક્રાઇબ કરવાનું કેતા નથી આવડતું. તો કાંઈ નહીં પછી આપણે થોડીક વાર બેસવી બા સાથે અને પછી આપણે જમીન પછી આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરશું. ગાઈઝ આપણે જમી લીધું છે ને જે આપણે જમીન જસ્ટ ઊભા જ થયા છવી અને મમ્મી પપ્પા બા અને દીદી ચારેય જણા બેસવા ગયા છે રિલેટિવની ત્યાં. તો આપણે બી ત્યાં જ જવાનું છે અત્યારમાં ફઈને લઈને રિલેટિવની ત્યાં બેસવા. અત્યારમાં બ્લોગને એન્ડ કરવી છે. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા બ્લોગને શેર કરી દેજો અને લાઈક કરી દેજો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર ચેનલ. થેન્ક યુ ગાઈઝ. બાય.